તો પાકિસ્તાન પર ભારત દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત એર સ્ટ્રાઇક ભારતે બદલો લીધો છે પાકિસ્તાનથી। પહેલગામ આતંકવાદીના હુમલાનો જવાબ જેની ભારતીયો રાહ જોઈ રહ્યા હતા તેનો જવાબ હવે મળી ગયો છે। બદલો ભારતને મળ્યો છે। એર સ્ટ્રાઇક કરવામાં આવી છે 9 ઠેકાણા પર। ત્યારે એર સ્ટ્રાઇકને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। તેઓએ જણાવ્યું કે ભારત માટે આજે ગૌરવનો દિવસ છે। સેનાએ ઓપરેશન સિંદૂર સક્સેસ કર્યું છે। જવાબ આપ્યો છે પાકિસ્તાનને। ભારતના વડાપ્રધાન 56 છાતીવાળા છે, 56ની છાતીવાળા છે। લોકોને વિશ્વાસ હતો કે વડાપ્રધાન જરૂરથી ચોક્કસથી બદલો લેશે। ભારત માટે આજનો દિવસ ખૂબ ગૌરવનો દિવસ છે, કારણ કે પહેલગામમાં જે નિર્દોષ લોકોની આતંકીઓએ હત્યા કરી, એમની પત્નીઓની હાજરીમાં એમના પતિઓને ત્યાં હિન્દુ છો, મોદીને કહી દેજો, સંદેશ આપી દેજો એમ કરીને મારીને વયા ગયા। એટલે ઓપરેશન સિંદૂર આનું નામ આપ્યું હતું। એમાં જ જનૂન દેખાતું હતું। ઓપરેશન સિંદૂર નામ આપીને જનૂન, અને ભારતીય સેનાએ આજે જનૂનથી પરાક્રમ કરીને સક્સેસફુલી 9 અડ્ડાઓ ઉપર એર સ્ટ્રાઇક કરીને ઉડાડી દીધા છે। એ આપણા બધા માટે ગૌરવની વાત છે। હવે ભારત કોઈ વસ્તુ ચલાવી લે એમ નથી। ભારતના વડાપ્રધાન 56ની છાતીવાળા મોદી બેઠા છે। આ વાત હવે સાબિત થઈ ગઈ છે। અને અગાઉ પણ હું કોઈ રાજકીય વાત કરતો નથી, પરંતુ મનમોહન સિંહની સરકાર વખતે હોટલ તાજ ઉપર હુમલો થયો હતો। એ મોટો હુમલો હતો આતંકીઓનો। અનેક જગ્યાએ બોમ્બ ધડાકા થયા હતા, પરંતુ ભારત સરકાર તરફથી બદલાની કોઈ વાત થતી નહોતી। એને કારણે આતંકીઓની હિંમત વધતી હતી। પુલવામા અને ઉરીના જે બનાવ બન્યાને આપણે એર સ્ટ્રાઇકો કરી, પછી ઘણા વખત સુધી આ લોકોની કમર ભાંગી ગઈ હતી, પરંતુ પહેલગામમાં એમણે જે આ કર્યું, તરત વડાપ્રધાન મોદી પોતાનો પ્રવાસ ટૂંકાવીને એરપોર્ટ ઉપર મિટિંગ કરી। અમિતભાઈ તરત શ્રીનગર ગયા, અમિતભાઈ પહેલગામ ગયા, અને રાજનાથ સિંહે પણ સેનાના બધા લોકોની મિટિંગો બોલાવીને એક્શન મોડમાં આવ્યા હતા। ત્યારે જ લોકોને ખાતરી હતી કે બદલો લેવામાં આવશે। અને નરેન્દ્રભાઈએ ત્યારે કીધું હતું કે ભારતના આત્મા ઉપરનો આ હુમલો છે, ચલાવી નહીં લેવાય। અને લોકો છેલ્લા 13-14 દિવસથી ઇંતજારમાં હતા કે ભારત કંઈક કરશે। લોકોને વિશ્વાસ પણ હતો, અને મોદીએ તો મુમકિન હૈ। અને ભારતની સેનાએ આજે વહેલી સવારે 9 અડ્ડાઓ એક સાથે ઉડાડી દીધા છે। આ બહુ મોટું પરાક્રમ કર્યું છે, અને આપણા બધા માટે ગૌરવની વાત છે કે ભારત હવે શક્તિશાળી છે, દુનિયાને દેખાય।